સવારે હું છું તમારો મિત્ર અક્ષય પરમાર આવી ગયો એક તરફ ભણતો બ્લોગ લઈને. હવે બ્લોગ સારો હોઈ શકે ને એ તો આગળ જઈને જ ખબર પડે, પણ આપણે આજે ક્યાં જવાના એ ખબર છે. આજે એવી જગ્યાએ જવાના છીએ કે તમે આખો ઉનાળો પ્લાન કર્યો હોય છે કે આપણે ત્યાં જઈએ પણ તમે જઈ જ નથી શકતા. શું કામ? કેમ કે બીજી શેડ્યુલ વાઇઝ એમ જ હોય બધાને. તો આપણે જવાના છીએ આજે એક રિસોર્ટમાં. હવે કયા રિસોર્ટે જાઓ, ક્યારે જાઓ એ જોવા હાટું તમે તો પહેલાં છે ને બ્લોગમાં બન્યા રહ્યો. અત્યારે પહેલાં મારે જવાનું છે રેલવે સ્ટેશન, ત્યાંથી પકડવાની છે ટ્રેન. ત્યાંથી જવાનું છે મારે ભાઈના ઘરે જઈને ભાઈ લઈ જાય આપણને રિસોર્ટે. તો આવી ગરમીમાં રિસોર્ટ તો એકવાર તો જવું જ પડે ભાઈ, ઉનાળામાં એકવાર તો રિસોર્ટ જવું જ પડે. તો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ રેલવે સ્ટેશને. પહેલાં તો આપણે ટિકિટ લઈ લઈએ. હજી આપણે ટિકિટ લઈને બેઠા ત્યાં આપણી ટ્રેન આવી ગઈ. એ તો સારું થયું કે આપણે વહેલી ટિકિટ લઈ લીધી અને વહેલા પહોંચી ગયા, બાકી તો આપણી ટ્રેન આજ મિસ જ થઈ જવાની હતી ભાઈ. આમ જોવો ભાઈ, પબ્લિક જોવો. મને તો એમ હતું કે પબ્લિક આજે હશે ને, પછી મને વિચાર આવ્યો કે ભાઈ આજે સન્ડે છે, બધાને રજા હોય તો આજે એટલે કંઈક પબ્લિક વધારે છે. ટ્રેનમાં જોવો કેટલું પબ્લિક છે, ઊભું રહેવાની જગ્યા નથી. આટલું પબ્લિક તો ભાઈ મારે ઊભું રહેવું જોઈએ. તો આપણે પહોંચી ગયા હતા આપણા ભાઈબંધના શહેરમાં, એટલે કે ધંધુકા શહેરમાં. બીજી વાત પહેલાં તો પછી કરું. પહેલાં તો છે ને હું શું કરું, પહેલાં મારા વાળ થોડા ખરખા કરી લઉં, કેમ કે તમારો ભાઈ હે જ એવો કે. તો ભાઈબંધ આપણને રેલવે સ્ટેશને તેડવા આવી ગયા હતા અને આપણે અહીંથી ડાયરેક્ટ જવાનું હોય રિસોર્ટ ઉપર. રિસોર્ટમાં શું કરવા જવાનું હોય તો કે નાહવા જવાનું હોય ભાઈ, મોજ મસ્તી કરવાની હોય અને મજાની લાઈફ જીવવાની હોય. તો આવું છે આપણું કંઈક રિસોર્ટ. એટલે કે આપણું નથી, ભાઈબંધનું છે. એટલે કે ભાઈબંધનું છે એ આપણું જ કહેવાય. તો આ છે આપણું કંઈક ગાર્ડન. તો ગાર્ડન જોજો ભાઈ, એકદમ લીલુંછમ ગાર્ડન છે અને પાણી બી એકદમ ઠંડુ છે. તો આપણે ડાયરેક્ટ પૂલમાં પડવાનું છે. વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ છે આપણા ભાઈ રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી.